કાચા ઝૂંપડામાં ચાલતી આંગણવાડી। યાદગાર બાળપણ અને ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે વાલીઓ પોતાના બાળકોને નંદ ઘરમાં મોકલે છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેટલાક ગામમાં આંગણવાડીના કારણે ભવિષ્ય જ નહીં પરંતુ જીવન જોખમમાં મુકાયું છે। નસવાડી તાલુકાના કાંધા ગામે 10 થી વધુ બાળકો આંગણવાડીમાં ભણે છે, પરંતુ ગામમાં મકાન ન હોવાથી આંગણવાડી કર્મચારીના કાચા ઝૂંપડામાં ચાલે છે। સડેલા લાકડાની છત પર તાડપત્રી ઢાંકવામાં આવી છે, જે ગમે ત્યારે પડી શકે છે। નાની જગ્યા અને સુવિધાના અભાવે બાળકોને રમકડા પણ નથી મળતા। વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં વાલીઓ બાળકોને ઘરે રાખવા મજબૂર બને છે। ગામ લોકોનું કહેવું છે કે અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું। જો કે આ મામલે આંગણવાડી સેવિકાએ જણાવ્યું કે ટૂંક સમયમાં આંગણવાડીનું નવું મકાન બની જશે, ત્યારબાદ આંગણવાડીને ત્યાં ખસેડવામાં આવશે। જો કે હવે આંગણવાડીના નવા મકાનનું કામ કેટલા સમયમાં પૂરું થાય છે તે જોવું રહ્યું। ભરૂચમાં કેનાલ ઓવરફ્લો થતા ખેતરો તરબોળ, તો દ્વારકામાં ઠંડી ન પડતા રવિ પાક માટે ચિંતા। અંકલેશ્વરના સજોદ ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલ ફરી એકવાર ઓવરફ્લો થતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે શેરડીના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું। સ્થાનિક ખેડૂતો છેલ્લા 3-4 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। આ અંગે ખેડૂતોએ નહેર વિભાગને અનેક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો। વારંવાર થતી આ સમસ્યાનું નિરાકરણ લાવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। આ વખતે ઠંડીનું પ્રમાણ ઓછું છે। ડિસેમ્બર માસમાં જેટલી ઠંડી પડવી જોઈએ તેટલી ઠંડી ન પડતા ખેડૂતોને રવિ પાકમાં નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે। દ્વારકા જિલ્લામાં 1,62,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે। ખેડૂતોએ જીરું, ચણા, ધાણા, ઘઉં સહિતના પાકનું વાવેતર કરી દીધું છે, પરંતુ ઠંડી ન પડવાના કારણે ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ છે। ખેડૂતો રવિ પાક પર આશા રાખીને બેઠા છે, પરંતુ ઠંડી જોઈએ તે પ્રમાણમાં ન પડતા હાલ તો ખેડૂતો ચિંતિત છે। અમદાવાદમાં દબાણ હટાવ ઝુંબેશ બાદ ટ્રાફિક સમસ્યા હલનો દાવો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 એપ્રિલથી 15 એપ્રિલ 2025 દરમિયાન 7 ઝોનમાં હાથ ધરાયેલી સઘન દબાણ વિરોધી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેને લઈ શહેરના માર્ગો ટ્રાફિક મુક્ત બન્યાનો દાવો કરાયો છે। આ કામગીરી હેઠળ 11,000થી વધુ લારી ગલ્લા, 90,000થી વધુ અન્ય સામગ્રી અને હજારો બોર્ડ બેનરો દૂર કરવામાં આવ્યા છે। સાથે જ ગેરકાયદે પાર્કિંગ સામે કડક વલણ અપનાવી 18,000થી વધુ વાહનો લોક કરી કુલ 1 કરોડથી વધુનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે, જેના પરિણામે શહેરના મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર વાહન વ્યવહાર વધુ સરળ અને સુવ્યવસ્થિત બન્યો હોવાનો દાવો કરાયો છે। લાંબા સમયથી ચાલતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે અમદાવાદ મનપાએ 7 ઝોનમાં વ્યાપક અને સઘન કાર્યવાહી હાથ ધરી હતી, તો 9 મહિનામાં 18,488 વાહનોને લોક કરવામાં આવ્યા અને 18,175 વાહનોને દંડ કરાયો, જેના કારણે ગેરકાયદેસર પાર્કિંગ પર નિયંત્રણ આવ્યું હોવાનો દાવો છે। સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ। ચોટીલા રાજકોટ હાઈવે પરથી 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત। લાકડા ભરેલા આઈસર અને ટ્રક સહિત કુલ 15 વાહનો ઝડપાયા। 2.40 કરોડનો મુદ્દામાલ કબજે। કોઈપણ મંજૂરી કે પરવાનગી વગર લીલા લાકડાનું ગેરકાયદે કટિંગ અને વહન કરતા હતા। યુનિવર્સિટીના ઉત્સવ અને ઓલિમ્પિક જેવા ભવ્ય સ્પોર્ટ્સ આયોજન વચ્ચે કેસીજી દ્વારા બહાર પાડવામાં આવેલા આઉટસોર્સિંગ ભરતી પરિપત્ર સામે ઉગ્ર વિરોધ। વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો। માત્ર 21,000 પગારે 11 મહિનાની આઉટસોર્સ ભરતીનો વિરોધ। પરિપત્રને તાત્કાલિક પરત ખેંચવાની માંગ। સુરતના હીરાબાગ જંકશન પર ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા મનપાની કવાયત। કતારગામ ઉત્કલનગર બ્રિજથી વલ્લભાચાર્ય આશ્રમ શાળા માર્ગ અને હીરાબાગ જંકશન પર પીક અવર્સમાં ટ્રાફિક રોકવા કવાયત। મેયર દક્ષેશ માવાણીએ ટ્રાફિક પોલીસ, સ્થાનિક પોલીસ અને બ્રિજ સેલના અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી કાપોદ્રા જંકશન પહેલા જોડતો નવો એન્ટ્રી રેમ્પ બનાવવાની તાકીદની સૂચના આપવામાં આવી। જામનગર મહાનગરપાલિકાની વર્ષ 2025ની અંતિમ સામાન્ય સભા મળી। જનરલ બોર્ડ દરમિયાન વિવિધ કામોની મંજૂરી અપાઈ। વિપક્ષે હોસ્પિટલોમાં PMJAY યોજનામાં થયેલા કૌભાંડ અંગે પ્રશ્નો ઉઠાવ્યા। આ ઉપરાંત શાળાના પટ્ટાવાળા અને શિક્ષકોની ઘટ અને ભરતીને લઈ સવાલો કર્યા હતા। સુરત ભીમરાડ બિલ્ડર બેદરકારી મામલે શિવ રેસીડેન્સીના માથે ખતરો ટળ્યો। સુરત મનપાએ તાત્કાલિક બિલ્ડર પાસે સેફટી વોલ બનાવડાવી। શિવ રેસીડેન્સીના લોકો ઘરે પરત ફરવાના શરૂ। લોકો હોટેલ અને અન્ય સંબંધીઓના ત્યાં રોકાયા હતા। SVNIT કોલેજ એક્સપર્ટનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ આવ્યો। શિવ રેસીડેન્સી હવે રહેવા લાયક હોવાનો રિપોર્ટ આવ્યો। જૂનાગઢના સ્વાદિષ્ટ કાવાની। શિયાળાની સિઝનમાં લોકોને કાવો પીવો ખૂબ ગમે છે।
કડકડતી ઠંડીમાં સ્વાદિષ્ટ કાવાની મજા કંઈક અલગ જ હોય છે। ત્યારે જો વાત કરવામાં આવે ગિરનારી કાવાની તો આ કાવો પીવા ફક્ત જૂનાગઢ જ નહીં પરંતુ દૂર દૂરથી લોકો આવે છે। ભવનાથમાં લોકો ફાસ્ટ ફૂડ નહીં પરંતુ કાવાની મજા માણવા ઉમટી પડે છે। ખાસ તો રાત્રિના સમયે ઠંડીના પ્રમાણમાં વધારો થાય છે અને આ ઠંડીથી રક્ષણ મેળવવા લોકો સ્વાદિષ્ટ કાવાની મજા માણતા નજરે પડે છે। ભવનાથમાં ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી કાવાની લારીઓ પણ રાત્રિના સમયે છલોછલ હોય છે। 20 થી 25 જેટલી કાવાની લારીઓ ભવનાથ વિસ્તારમાં આવેલી છે। ગિરનારી કાવામાં નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરાય છે। આદુ, ફુદીનો, તુલસી, અજમા, લીંબુ, મસાલો, મીઠું સહિતની અનેક વસ્તુઓથી સ્વાદિષ્ટ કાવો બનાવાય છે। આ કાવો એક દેશી દવા તરીકે પણ ઓળખાય છે કારણ કે તેનાથી શરદી, ઉધરસ પણ દૂર થાય છે। કાવો પીવા આવતા લોકો કાવાના વખાણ કરતા થાકતા નથી। અમરેલીની રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો। એપીએમસીમાં વેપારી પેનલની 4, ખરીદ વેચાણ સંઘ વિભાગની 2, ખેડૂત વિભાગની 10 મળી કુલ 16 બેઠક બિનહરીફ જાહેર। ધારાસભ્ય હીરા સોલંકી, ગુજરાત રાજ્ય ખરીદ વેચાણ સંઘ પ્રમુખ જિગ્નેશ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા। વડોદરા વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર। પ્રમુખ તરીકે હસમુખ ભટ્ટનો 355 મતથી વિજય। વર્તમાન પ્રમુખ નલિન પટેલની કારમી હાર। હસમુખ ભટ્ટને 1801 મત, નલિન પટેલને 1446 મત મળ્યા। કોર્ટ સંકુલમાં આતશબાજી કરી અને ડીજેના તાલે ડાન્સ કરી વકીલોએ ઉજવણી કરી। મહામંત્રી તરીકે રીતેશ ઠક્કરનો વિજય થયો। રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપ લીગલ સેલ પ્રેરિત આરબીએ પેનલની ભવ્ય જીત થઈ। પ્રમુખ પદે આરબીએ પેનલના સુમિત વોરા અને ઉપપ્રમુખ પદે સમરસ પેનલના સિદ્ધરાજસિંહ જાડેજાની ભવ્ય જીત, જ્યારે સેક્રેટરી પદ માટે આરબીએ પેનલના નિલેશ પટેલની જીત। પરિણામોમાં મોટા ભાગે આરબીએ પેનલનો દબદબો રહ્યો। આરબીએ પેનલના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી ઢોલના તાલે જીતની ભવ્ય ઉજવણી કરી। સોનું ગીરવે મૂકી લોન લેનારા સાવધાન થઈ જજો। જો તમે આગામી સમયમાં બેંકમાં સોનું ગીરવે મૂકીને લોન લેવા જઈ રહ્યા હોય તો ચેતી જજો। જી હા, રાજકોટની ગોંડલ રોડ પર આવેલી ઇન્ડિયન બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી 64.29 લાખની કિંમતના સોનાના દાગીના ગુમ થતા ચકચાર મચી છે। મુંબઈ ઇન્સ્પેક્શન ટીમની તપાસમાં 2 ગોલ્ડ લોન પાઉચ ગાયબ હોવાનું સામે આવતા બેંકમાં ફરજ બજાવતા તત્કાલીન આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર શ્રુતિ શખારે અને આસિસ્ટન્ટ મેનેજર વિષ્ણુ ઇલાયત વિરુદ્ધ 9 મહિના બાદ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચાવીઓ ની જવાબદારી સોંપાયેલા બંને અધિકારીઓએ દાગીના ગુમ થવા બાબતે અજાણ હોવાનું જણાવી સંતોષકારક જવાબ આપ્યા નહોતા, જેને લઈ પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓના એફએસએલ ટેસ્ટ કરાવવા સહિતની તપાસ હાથ ધરી છે। આરોપ છે કે બ્રાન્ચના સ્ટ્રોંગ રૂમના મુખ્ય દરવાજાની એક ચાવી બ્રાન્ચ મેનેજર પાસે અને બીજી ચાવી હેડ કેશિયર પાસે રહેતી હતી, જ્યારે સ્ટ્રોંગ રૂમની અંદર આવેલી રોકડ તથા ગોલ્ડ વોલ્ટની એક ચાવી હેડ કેશિયર પાસે અને બીજી ચાવી આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર પાસે રહેતી હતી। બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજરે આ ફરિયાદ નોંધાવી હતી। જામનગરમાં મ્યુલ હન્ટ અંતર્ગત 24 લોકોની ધરપકડ। છેલ્લા ઘણા દિવસોથી પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ શરૂ કરી બેંક એકાઉન્ટમાં અનધિકૃત નાણાંના વ્યવહારો થતા હોવાની ખરાઈ કરી મોટી કાર્યવાહી કરાઈ છે। ત્યારે જામનગરમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત મોટી કાર્યવાહી કરાઈ। બેંક ખાતા ભાડે આપી 2 કરોડથી વધુ સાયબર ફ્રોડના ગુનામાં 24 લોકોની ધરપકડ કરાઈ છે। કેટલાક બેંક એકાઉન્ટમાં ઓનલાઈન નાણાં આવ્યા બાદ ચેકથી મોટી રકમ ઉપાડવાની પ્રવૃત્તિ સામે આવી હતી, તો કેટલાક કિસ્સામાં એટીએમ ડેબિટ પણ થયા હતા। શંકાસ્પદ લાગતા વ્યવહારોની ઊંડાણપૂર્વકની તપાસના અંતે જામનગર જિલ્લાના મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરનાર ટોળકીના 24 આરોપીઓની ધરપકડ કરાઈ છે, જેથી બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવવાની લહાઈમાં ખોટા ધંધામાં પગ મૂકતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। અરવલ્લી પર્વતમાળા બચાવો અભિયાન, ઉત્તર ગુજરાતના 1 જિલ્લામાં શરૂ થશે અભિયાન। રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ શરૂ થશે અરવલ્લી પર્વતમાળા બચાવો અભિયાન। સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અરવલ્લી પર્વતમાળા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલે આ અપીલ કરી છે, જેમાં તેમણે કહ્યું કે ખેતી પ્રકૃતિની રક્ષા માટે અરવલ્લી ગિરિમાળા જરૂરી છે અને અરવલ્લી પર્વતમાળાને તોડવી એ સીધા ખેડૂતના પાક અને પીવાના પાણી પર હુમલો છે। મુખ્યત્વે ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાંથી અરવલ્લી પર્વતમાળા પસાર થાય છે, જેમાં પ્રમુખે કહ્યું કે જિલ્લા કોંગ્રેસ ખેડૂતો, આદિવાસી સમુદાય અને પ્રકૃતિ પ્રેમીઓની સાથે મળીને આ આંદોલન ચલાવાશે, જેને અરવલ્લી બચાવો, પાક બચાવો અને લડતમાં જોડાઓ અભિયાન નામ રખાયું છે। તાજેતરમાં કોર્ટે ચુકાદો આપ્યો હતો કે 100 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા પર્વતીય વિસ્તારમાં ખાણકામ થઈ શકે છે। આ નિર્ણય અરવલ્લી પર્વતમાળા માટે મહત્વનું માનવામાં આવે છે। 31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય થયા।
31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવા અને હેરાફેરી માટે બુટલેગરો સક્રિય થયા છે, જેની સામે પોલીસ પણ સક્રિય થઈ છે. ખાસ કરીને સરહદી જિલ્લાઓમાં તકેદારી રખાઈ રહી છે. અરવલ્લીની શામળાજી અણસોલ ચેકપોસ્ટ પરથી 91 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. આ સાથે શામળાજી પોલીસે વિદેશી દારૂ સાથે હરિયાણાના 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે દારૂના જથ્થા સાથે 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. રાજકોટના ભાયાવદરમાં પાણીના પાઉચની જેમ દેશી દારૂ વેચાતો હોવાનો આરોપ લાગ્યો છે. સાથે જ ફરી એકવાર દારૂબંધીના ધજાગરા ઉડ્યા. શહેરના ભાયાવદરમાં દારૂના વેપલાનો એક જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે બુટલેગર અને પોલીસ વચ્ચે સાંઠગાંઠના કારણે આ રીતે વેપલો ચાલે છે. આ દૂષણ સામે જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો કે પોલીસમાં અરજી કરતા પોલીસે જ ડરાવ્યો અને જેલ હવાલે કરી દેવાની ધમકી આપી. બોટાદ મહેસાણામાં જોવા મળ્યા બુટલેગરોના કિમિયા. 31 ડિસેમ્બર માટે બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા અને હેરાફેરી માટે સક્રિય થયા છે અને અવનવા કિમિયાનો ઉપયોગ કરી રહ્યા છે. તો પોલીસ પણ આવા કિમિયાને નિષ્ફળ બનાવી રહી છે. બોટાદમાં કપાસની આડમાં દારૂની હેરાફેરી પકડાઈ છે. રાણપુર પાળિયાદ રોડ પર સાંકરડી ગામ પાસેથી પોલીસે એક ટ્રક ઝડપ્યો હતો, જેમાં કપાસના જથ્થાની આડમાં વિદેશી દારૂ પકડાયો હતો. ટ્રકમાંથી પોલીસે બિયરના 1776 ટીન સાથે 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ સાથે એક આરોપીને ઝડપ્યો છે. તપાસમાં ખુલ્યું છે કે સુરેન્દ્રનગરના એક બુટલેગરે મધ્યપ્રદેશથી બિયરનો જથ્થો મંગાવ્યો હતો. આ તરફ મહેસાણાના બહુચરાજીમાં શેમ્પૂ અને ટૂથપેસ્ટની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ. બહુચરાજીની શિવગંગા સોસાયટીમાં પોલીસે દારૂ ભરેલું ડાલું ઝડપી પાડ્યું હતું. જાણીતી કંપનીના શેમ્પૂ અને કોલગેટના બોક્સની પાછળ વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન 1009 બોટલ દારૂ, પિકઅપ ડાલુ સહિત કુલ 17.14 લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે, જ્યારે 2 ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે. સુરતમાં એક ગેંગસ્ટરની પોલીસે શાન ઠેકાણે લાવી. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આતંક મચાવનાર ઇમરાન મુડીનો મૂડ ભેસ્તાન પોલીસે બગાડી નાખ્યો. મારામારીના અસંખ્ય ગુનામાં વોન્ટેડ ઇમરાનની બરાબર પોલીસે સર્વિસ કરી નાખી. ઇમરાન હાથ જોડી પોલીસ સામે કાકલુદી કરતા નજરે પડ્યો. સુરત શહેરમાં અસામાજિક તત્વો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે. ઇમરાન મુડી હાથ જોડી માફી માંગતા રડતા રડતા કહેતો નજરે પડ્યો કે સાહેબ, આજ પછી કોઈ ગુનો નહીં કરું. ભેસ્તાન પોલીસ મથકના પીઆઈ અલ્પેશ ગાબાણીએ ખુદ મેદાને ઉતરી રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપી ઇમરાનની બધી હેકડી ઉતરી ગઈ. ઇમરાન પર ભેસ્તાન, સચિન જીઆઈડીસી સહિતના અલગ અલગ પોલીસ મથકમાં અનેક ગુના નોંધાયેલા છે. કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના બીજા ચરણનો પ્રારંભ. ખેડાના પ્રસિદ્ધ ભાગવેલ ધામથી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના બીજા ચરણનો પ્રારંભ. ભાતીજી મહારાજના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ધ્વજારોહણ કર્યા બાદ વિશાળ જનસંમેલન યોજાયું, જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના પક્ષના ઉચ્ચ નેતાઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપની ડબલ એન્જિન સરકારને લઈને શાબ્દિક પ્રહાર કર્યા હતા. તો આ મહાસંમેલન પૂર્ણ થયા બાદ જન આક્રોશ યાત્રા ડાકોર રવાના થઈ, જ્યાં ભગવાન રણછોડરાયના મંદિરે ધ્વજારોહણ કર્યા બાદ વિશાળ જનમેદનીને સંબોધવામાં આવશે. આ યાત્રા થકી આગામી દિવસોમાં મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ફરીને જનમત મેળવવાનું કામ કરશે. ડિજિટલ અરેસ્ટ હતા અને તે જ સમયે સાયબર ક્રાઇમની થઈ એન્ટ્રી, પછી જોવા જેવી થઈ. મહેસાણામાં ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. આશ્ચર્યની વાત તો એ હતી કે એક વૃદ્ધ ડિજિટલ અરેસ્ટ થયા. એ જ સમયે પોલીસે તેમનું રેસ્ક્યુ કર્યું. ઠગબાજોએ વૃદ્ધને અલગ અલગ ધમકીઓ આપીને ડરાવી નાખ્યા હતા, જેમાં ઠગબાજોએ તેમને મુંબઈમાં સિમ કાર્ડ અને કેનેરા બેંકમાં એકાઉન્ટ છે તેવું કહીને ડરાવ્યા હતા. સાથે જ ખાતામાંથી ટેરર ફંડિંગ થતું હોવાનો ખોટો આરોપ લગાવ્યો. એટલું જ નહીં, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ટેરર ફંડિંગ અને વોરંટ નીકળ્યા હોવાનું કહીને તેમને ડિજિટલ અરેસ્ટ કરી દીધા હતા. ગાડિયામાં ફસાયેલા વૃદ્ધને તે બાદ ઠગબાજોએ વેરિફિકેશનના બહાને બેંક ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરાવવાની તૈયારી કરી હતી. જો કે તે જ સમયે સાયબર ક્રાઇમ પોલીસે સ્થળ પર પહોંચી અને ડિજિટલ અરેસ્ટ માટે વૃદ્ધ મોબાઈલમાં લાઈવ હતા તે સમયે જ પોલીસે તેમનું રેસ્ક્યુ કર્યું હતું. મહેસાણામાં તસ્કરો બેફામ, ચોરી રોકવા જતા ચોકીદાર પર જીવલેણ હુમલો. કાતિલ ઠંડી શરૂ થાય તે પહેલા તસ્કરો સક્રિય થઈ ગયા છે અને પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે ખુદ સવાલો ઉભા કરી રહ્યા છે. મહેસાણાના સતલાસણાના આ દ્રશ્યો જ તેનો પુરાવો છે. સતલાસણામાં તસ્કરો બેફામ બન્યા છે અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. અહીં એક સાથે 14 દુકાનોના તાળા તૂટ્યા. શહેરની ગંજ બજારની 7 પેઢી અને હાઈવે પરની 7 દુકાનોમાં ચોરીનો બનાવ બન્યો. આ સાથે જ કુલ 8.33 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા. વધુ આશ્ચર્યની વાત તો એ છે કે આ ચોરીઓને અટકાવવા જતા પથ્થર
પથ્થરમારાના બનાવો પણ બન્યા છે. ચોરીને અટકાવવા ગયેલા એક ચોકીદાર પર તસ્કરોએ જીવલેણ હુમલો કર્યો અને આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે 4 જેટલા તસ્કરો બોરીઓથી ભરેલી ઇમારતોમાં હાથ ફેરો કરી રહ્યા છે અને તે જ સમયે લાકડી અને ટોર્ચ લઈને ચોકીદાર પહોંચી જાય છે. ચોકીદારને જોઈને ભાગવાના બદલે તસ્કરો છે. એક તસ્કર હાથમાં પથ્થર લઈને ચોકીદારને મારવા લાગે છે. 4 તસ્કરોની પથ્થરબાજી થતી હતી તેમ છતાં ચોકીદાર હિંમત દાખવે છે અને એક લાકડીથી વળતો પ્રહાર કરતા 4 તસ્કરો ઊભી પૂંછડીએ ભાગી જાય છે. સુરત ભાવનગર કચ્છમાં આગના બનાવ, સાંકડી ગલીઓના કારણે થયું મોડું. સુરતના નાનપુરમાં મોડી રાત્રે દુકાનમાં લાગી ભીષણ આગ. જમરૂક ગલીમાં સાઈ ઓટો નામની દુકાનમાં લાગી હતી આગ, જે બાદ નવસારી બજાર અને મુગલીસરાની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ બનાવમાં દુકાનમાં રાખેલો માલ સામાન બળીને ખાખ થયો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે. આ તરફ ભાવનગરના જૂના બંદર રોડ પર આગની ઘટના બની. વાલકેટ ગેટ બૂટ ચપ્પલના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી હતી. આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, પરંતુ રસ્તો સાંકડો હોવાથી ફાયરની ટીમને સ્થળ પર પહોંચતા મોડું થયું હતું. જો કે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. ગોડાઉન બંધ હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ. આ તરફ કચ્છના ભચાઉ તાલુકાના ચોપડવા ગામે બંધ કંપનીના રૂમમાં આગ લાગી, જે બાદ ફાયર ટીમ ઘટના સ્થળે દોડી હતી. જો કે અહીં પણ રસ્તો સાંકડો હોવાથી ફાયર ગાડી પહોંચી શકી નહોતી. ત્યાં સુધી પાણી લાવીને બાલટીઓ વડે ભારે મહેનતે આગ કાબૂમાં લેવામાં આવી. અમદાવાદમાં ખાખીનો લાફાકાંડ, હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ. સવાલ એ છે કે આખરે પોલીસને કેમ આવ્યો ગુસ્સો? આ રીતે અમદાવાદમાં ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલ જયંતિ જ્વાલા અને મહિલા વાહન ચાલક વચ્ચે માથાકૂટ થઈ, જેમાં મહિલાએ પહેલા કાર્ડ માંગ્યું, જે પડી જતા જયંતિ જ્વાલા સાહેબને ગુસ્સો આવ્યો. ઊંચા અવાજે બોલવા લાગ્યા એટલે સામે મહિલાએ પણ સણસણતી ગાળો આપી, જેનાથી હેડ કોન્સ્ટેબલનો પિત્તો છટક્યો અને વાહન ચાલક મહિલાને જોરથી થપ્પડ ઝીકી દીધી. પછી તો ઝાલા સાહેબ અને મહિલા બંને 112માં ફોન કર્યો. માથાકૂટ અહીં જ અટકતી નથી. પછી તો બંને તુતારી પર ઉતરી આવ્યા. એકબીજા વિશે અભદ્ર ટિપ્પણીઓ થઈ. વિડીયોમાં હેડ કોન્સ્ટેબલ એવું પણ કહેતા સંભળાઈ રહ્યા છે કે અમે કોઈની ગાળો ખાવા માટે રસ્તા પર નથી ઉભા. સાહેબની વાત સાચી છે. નાગરિકોની સુરક્ષા અને વ્યવસ્થા માટે દિવસ રાત જોયા વિના 4 રસ્તા પર ઉભા રહેતા પોલીસ જવાનો કોઈની ગાળો ખાવા માટે તો નથી જોતા. કોઈ ગાળો આપે તે ચલાવી પણ ન લેવાય. જો કે હકીકત એ પણ છે કે પોલીસ જવાન આ રીતે કોઈના પર હાથ પણ ન ઉપાડી શકે, કારણ કે નાગરિકો પણ પોલીસનો માર ખાવા માટે રસ્તા પર નથી નીકળતા. હેડ કોન્સ્ટેબલે સંયમ ગુમાવીને થપ્પડ મારી અને ઉગ્ર વર્તન કર્યું તે તદ્દન અયોગ્ય છે, જેને લઈને હેડ કોન્સ્ટેબલને ફરજ મોકૂફ કરાયા છે. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે જ્યારે પોતાની સાથે થયેલા ગેરવર્તન અંગે તે ફરિયાદ નોંધાવવા માટે પાલડી પોલીસ સ્ટેશનમાં ગઈ, ત્યારે ત્યાં 50 થી 55 પોલીસ કર્મી એકઠા થઈ ગયા, પરંતુ મારી ફરિયાદ ન લીધી. આ માથાકૂટ અને વિવાદ વચ્ચે મહિલાનો એક જૂનો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં અગાઉ પણ પોલીસ કર્મીઓ સાથે તેમને બોલાચાલી થઈ હતી. આ વિડીયોમાં તેઓ પોલીસ પર 500 રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવી રહ્યા છે. તો સુરતમાં પણ પોલીસ કર્મીની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ, વેપારીઓમાં રોષ. આ તરફ સુરતમાં વધુ એક કોન્સ્ટેબલની દાદાગીરી સામે આવી. ઉમરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે વેપારી પર હાથ ઉઠાવ્યો. મોડી રાત્રે દુકાન ખુલ્લી રાખવા બદલ કોન્સ્ટેબલે વેપારીને માર માર્યો. દુકાનમાં લાગેલા સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે પહેલા દુકાનદાર કોન્સ્ટેબલને ધક્કા મારે છે અને તે બાદ થપ્પડ મારે છે, જે બાદ દુકાનમાં હાજર અન્ય એક વ્યક્તિને પણ ધક્કો મારે છે. કાયદાકીય કાર્યવાહી કરવાના બદલે કોન્સ્ટેબલે મારપીટનો રસ્તો અપનાવ્યો. વેપારી સાથે પોલીસની આવી હરકતથી ગંભીર પ્રશ્નો ઉભા થયા. આ બનાવથી સ્થાનિક વેપારીઓમાં ભય સાથે ભારે રોષ ફેલાયો છે. ભયના કારણે ભોગ બનનાર વેપારી હજુ સુધી સામે નથી આવ્યો. જો કે પોલીસની છબી પર આવી ઘટનાથી દાગ લાગ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે. પ્રેમ સંબંધમાં ફાયરિંગ, અમદાવાદના અસલાલીનો બનાવ સીસીટીવીમાં કેદ. અમદાવાદમાં ફાયરિંગ 18 તારીખના બનાવના સીસીટીવી સામે આવ્યા. શહેરના અસલાલી વિસ્તારમાં પ્રેમ સંબંધમાં ફાયરિંગ અને રાયોટિંગનો બનાવ બન્યો છે. યુવતીને ભગાડી જવાની શંકામાં યુવક પર ફાયરિંગ કરાયું. આ સમગ્ર મામલે આરોપી કેવલ રબારી, કાનુ ગમારા સહિત 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ડિફેન્ડર, સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર જેવી મોંઘી દાટ ગાડીઓમાં આવેલા આરોપીઓએ ફાયરિંગને અંજામ આપ્યો હતો. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સાંજના સમયે 3 કાર રોડ સાઈડમાં આવીને ઊભી રહે છે. કારની હેડલાઇટ્સ ચાલુ રહે છે અને તેમાંથી કેટલાક લોકો ઉતરે છે. આ
સમયે અન્ય કારમાંથી પણ ઉતરીને કેટલાક લોકો ટોળામાં જોડાય છે. આ બનાવ 18 ડિસેમ્બરે બન્યો હતો અને હાલ તેના સીસીટીવી સામે આવ્યા છે. હાલમાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. વડોદરા પોરબંદરમાં સ્ટંટબાજોને બીજાના જીવને જોખમમાં મૂકવા ભારે પડ્યા. વડોદરામાં જોખમી રીતે સ્કૂલ વાન ચલાવી 2 ચાલકોને ભારે પડી. વાયરલ થયેલા વિડીયો બાદ પોલીસે લીધા એક્શન અને બંને સ્કૂલ વાન ચાલકો સામે ફરિયાદ નોંધી અટકાયત કરાઈ. સેવાસી રોડ પર 2 સ્કૂલ વાન ચાલકોનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં બાળકોથી ખીચોખીચ ભરેલી વાન રસ્તા પર રેસ લગાવતા જોવા મળી. ડ્રાઈવરોએ બંને વાનમાં બેઠેલા બાળકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ વિડીયો બાદ પોલીસે જગદીશસિંહ માનસી પરમાર, ખુમાનસિંહ ગોપાલભાઈ મકવાણાની અટકાયત કરી છે. પોલીસે બંને પાસે ઉઠક-બેઠક કરાવી હતી, જે બાદ બંનેએ કાન પકડીને ફરીથી આવવું નહીં કરે તેવી બાંહેધરી આપી હતી. આ તરફ પોરબંદરમાં બાઇક પર સ્ટન્ટ કરતા શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. સૂતા બાઇક ચલાવતા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. માધવાણી કોલેજ રોડ પર સ્ટન્ટ કરતો વિડીયો સામે આવ્યો હતો. પોરબંદર એલસીબીએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. મેહુલ ઉર્ફે જામનગરી નિલેશ યાળ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપી ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરે તે માટે માફી પણ મંગાવાઈ હતી. કાર્યવાહી થતા બાઇક પર સ્ટન્ટ કરતા અને ધૂમ સ્પીડે ચલાવતા શખ્સોમાં ફફડાટ ફેલાયો. આ તરફ વડોદરામાં વધુ એક રીલ બાજે પોલીસને ફેંક્યો પડકાર. એક યુવકે હાથમાં પિસ્તોલ જેવું હથિયાર રાખી રીલ બનાવી હતી. વિડીયો નંદેસરી જીઆઈડીસી વિસ્તારનો હોવાનું અનુમાન છે. રીલ બનાવવાની લહાઈમાં યંગ જનરેશન અવડા રવાડે ચડી રહી છે.